તાળા ખુલવાય તો કે છે એના કળ પ્રમાણે અંદરથી જ ખુલે અને એની જ કૂચી હોય તો જ ઉઘડે, એ જ તાળાની એ જ કૂચી હોય તો જ ઉઘડે. અને જો ન ઉઘડે તો બધા 100 ખંડ નકામા જ ને, અંદર પ્રવેશ સંભવ નથી. એટલે ગુરુજી આ અંદરના આખા મહેલમાં પ્રવેશ કરવાની દરેકની પોતાની કૂચી હોય છે. એક જ મંત્ર છે, ઉકેલવાનું સૌ પોતપોતાનું છે. પોથે પાને લખિયા હરી, જેમ બેડુમાં ખાંડ વિખરી. અખો કે દરેક પોથામાં બધે ઈશ્વર, બધી જ જગ્યામાં. જેને આપણે નિકૃષ્ટ ગણીએ છીએ જગ્યામાં પણ ઈશ્વર છે. ઉકરડામાં પણ છે, દુશ્મનમાં પણ છે, મૂર્તિમાં પણ છે, વિષ્ટામાં પણ છે, જળમાં પણ છે. નથી એવું તો કહી શકશો જ નહીં ને. એનું હોવું તો બધે જ છે ને, સર્વત્ર હોય છે. પોથે પાને લખિયા હરી, જેમ વેડુમાં ખાંડ વિખરી. વેડું એટલે રેતી. રેતી અંદર વેરાઈ ગયેલી ખાંડ કેમ કરીને તમે કાઢી શકો? એમ ઈશ્વર આખા બ્રહ્માંડમાંથી કેમ કરીને તમે ચારી સમજી શકો? પણ સરસ કહે છે એ શિવ દેવા માટે શું કરો? પોથે પાને લખિયા હરી, જેમ વેડુમાં ખાંડ વિખરી, સંતોએ ખાધી કીડી થઈ.